મિત્રો, ઈરાનના હોર્મ્યુઝ આઇલેન્ડ પર હાલના દિવસોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં હાલમાં જ ભારે વરસાદ પછી સમુદ્રનું પાણી અને કિનારા અચાનક લોહી જેવા લાલ થઈ ગયા છે. જો કે સમુદ્રનું પાણી લાલ કેવી રીતે થયું તે પણ એક મોટો પ્રશ્ન છે. આ આઇલેન્ડની માટીમાં મોટી માત્રામાં આયર્ન ઓક્સાઇડ અને હેમાટાઇટના નો મિનરલ છે. વરસાદ થવાથી આ ઘેરા લાલ રંગમાં બદલાઈ જાય છે. આ પાણી વહીને સમુદ્રના કિનારા પર આવી જાય છે, જેનાથી સમગ્ર પાણી લોહી જેવું લાલ દેખાવા લાગે છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ આઇલેન્ડની માટીનું કનેક્શન અવકાશ સાથે પણ જોડાયેલું છે. આ આઇલેન્ડને રેનબો આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. હેમાટાઇટ એ જ મિનરલ છે જેના કારણે મંગળ ગ્રહની સપાટી લાલ જોવા મળે છે. જોકે આ આઇલેન્ડને રેનબો આઇલેન્ડ તરીકે પણ ઓળખાય છે. આનું કારણ અહીં રહેલા લાલ, પીળા, નારંગી અને અન્ય રંગના ખડકો છે. આ લાલ પાણી ઝેરી નથી. આ સંપૂર્ણપણે એક કુદરતી ઘટના છે.